देवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। जय श्री कृष्ण। આપ સૌનું મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના આગળના 3 શ્લોક 16, 17 અને 18મા શ્લોક વિશે જાણીશું। આજે આપણે આ 3 શ્લોકમાં કયા યોદ્ધાઓએ કયા શંખ વગાડ્યા તે જાણવાના છે। अनंत विजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ। अर्थात अनंत विजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः अर्थात भीम, अर्जुन અને યુધિષ્ઠિર આ ત્રણે માતા કુંતીના પુત્ર હતા તથા નકુલ અને સહદેવ માતા માદ્રીના પુત્ર હતા। તેથી આ શ્લોકમાં રાજા કુંતીપુત્ર યુધિષ્ઠિરઃ એટલે કુંતીપુત્ર, આ શ્લોકમાં રાજા યુધિષ્ઠિરને કુંતીપુત્ર નામથી સંબોધિત કરવામાં આવ્યું છે। સંજયે આ શ્લોકમાં યુધિષ્ઠિરને રાજા કહીને સંબોધિત કર્યું છે, કારણ કે પહેલા રાજા યુધિષ્ઠિરનું અડધું રાજ્ય ઇન્દ્રપ્રસ્થનું તેમનું હતું, તેથી તે રાજા હતા અને 12 વર્ષનો વનવાસ તથા અજ્ઞાતવાસ પછી આ રાજ્યના રાજા પણ તે જ હોવા જોઈએ। તેથી સંજય તેમને રાજા કહીને સંબોધિત કરે છે। તેથી કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો શંખ વગાડ્યો। નકુલ સહદેવશ્ચ સુઘોષમણિ પુષ્પકો એટલે નકુલ અને સહદેવ માદ્રીના પુત્રો નકુલ અને સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ વગાડ્યા। કાશ્યશ્ચ પરમેશ્વાસસ શિખંડી ચ મહારથઃ તૃષ્ટદ્યુમ્નો વિરાટશ્ચ सात्यकिश्चापराजितः द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहुः शंखान् दद्मुः पृथक् पृथक्। अर्थात काश्यश्च परमेश्वासस्, પરમેશ્વાસના આપણે બે શબ્દ છૂટા પાડીએ તો ઈશ્વાસ એટલે ધનુષ અને પરમ એટલે શ્રેષ્ઠ ધનુષવાળા કાશીરાજ। શિખંડી ચ મહારથઃ, આમાં આપણને એક પ્રશ્ન થશે। શિખંડી જે રાજા દ્રુપદની પુત્રી હતી, પણ આમાં તેમને પુરુષ નામથી પુરુષ કહેવામાં આવ્યું છે, કારણ કે આમાં મહારથ લખ્યું છે, મહારથી નહીં મહારથ લખ્યું છે। મહારથ પુરુષ માટે વપરાય અને મહારથી સ્ત્રી માટે વપરાય। તો આનું કારણ એ છે કે શિખંડી ભીષ્મ પિતામહના તે દ્રોહી હતા, તેથી ભીષ્મ પિતામહથી તેમનો દ્રોહ દૂર કરવા માટે તેમને શિખંડી જન્મ્યા હતા ત્યારે પુત્રી હતા, પણ તેમને સ્થૂણાકર્ણ નામના યક્ષ પાસેથી પુરુષત્વ પ્રાપ્ત કરીને પુરુષ બન્યા, તેથી મહારથઃ। દૃષ્ટદ્યુમ્નો વિરાટશ્ચ અર્થાત દૃષ્ટદ્યુમ્ન, વિરાટ અને સાત્યકિશ્ચા પરાજિતઃ એટલે અપરાજિત એટલે અજેય સાત્યકી। ત્યારબાદ દ્રુપદો દ્રૌપદેયાશ્ચ, દ્રુપદ અને દ્રૌપદીના 5 પુત્રો સર્વશઃ પૃથ્વીપતે એટલે હે રાજન, પૃથ્વીપતે એટલે આ પૃથ્વીના પતિ છે। આમાં સંજય રાજા ધૃતરાષ્ટ્રને પૃથ્વીપતે બોલે છે, કારણ કે
તે આ પૃથ્વીના રાજા છે, આ પૃથ્વીના પતિ છે. તેથી પૃથ્વીપતે આ સૌએ સૌભદ્રશ્ચ મહાબાહુ, સુભદ્રાના પુત્ર મહાબાહુ અભિમન્યુ, જેમને યુદ્ધમાં ઘણા બધા કૌરવોનો સંહાર કર્યો હતો, તેવા મહાબાહુ અભિમન્યુ. આ બધાએ પૃથક પૃથક એટલે અલગ અલગ પ્રકારના શંખ વગાડ્યા. જો આપને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને આગળના 3 શ્લોકો માટે કમેન્ટ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.